તો આજે સવાર થઈ ગઈ છે, આજે 9 વર્ષ છે, તો બધાને હેપી ન્યુ યર એન્ડ રામ રામ. બધાના પરિવારને સુખી રાખે ભગવાન. ઓકે, થઈ રહી છે બધાને મોર્નિંગ. આ સોંગ વાગે છે એટલે કોપીરાઇટ આવી જશે, એટલે આપણે કઈ જાય. તો હે ગાઈસ, નવા વર્ષના બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો બધાને નવા વર્ષની શુભકામનાઓ. તો ગાઈઝ આવી ગયા છે આ લોકો પગે લાગવા માટે હવન કર્યું છે આજે, અને આવો કાંઈક સીન હે હવારનો નવા વર્ષનો. તો અહીંયા રોનકભાઈ ફટાકડા ફોડે હે, હવન કર્યું હે એટલે ને મારા દાદા પગે લાગે હે હવનમાં. અને રોનકભાઈ તો જોરો શોરોથી ફટાકડા ફોડે હે, એમને જ પૂરા કરવાના હોય આજે બધા, એટલા ધડાધડી બોલાવે. હાય ગાઈસ, તો જો અત્યારે શીતલબેન તોરણ બાંધે છે, રોનકભાઈ તોરણ લઈને આવી ગયા છે. અને આજે અવાજ નહીં આવે કેમ કે મ્યુઝિક ચાલુ છે એટલે. અને અહીંયા બધાએ હવન કરી લીધું છે, પૂજા થઈ ગઈ છે મસ્તીની. જાઓ હું બતાડા તમને. જો આ એક ધજા છે અમારે, અને નવી ચડાઈ હમણાં નવી લાવ્યા હતા ને ફાગવેલથી, અને હવે નહીં થઈ ગયું છે મસ્તીનો. તો અહીંયા બધાએ જો બંસી ને ગાય ને બધાએ ઢોર ઢાખર ખાઈ છે ખોડ. અને અહીંયા શીતલબેન તોરણ કરે છે, આસોપાલવના લગાવવાના છે, નવા લગાવવાના છે નવા વર્ષના, એટલે લગાવવા પડે, એટલે બધે બારણે લગાવવાના છે. એટલે હું શીતલબેનને મદદ કરવા લાગુ હું. કલર લાગી ગયો છે, રંગ લગાડી દીધો છે. જો અમે ગાયને લગાડી દીધો હે, અને આ બધાને લગાડી દીધો હે. તો જો મેં તોરણ લગાવી દીધું મસ્તીનું. અને આ સાઈડ મમ્મી બંસીને પાવાની તૈયારી કરી રહ્યા છે. અને આજની આપણી રંગોળી આવી સાડીની સિમ્પલ છે. તો હે ગાઈસ, હેપી ન્યુ યર અને નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. રામ રામ ને સીતારામ બધાયને નવા વર્ષના. તો હાલો આપણે આજે આવી ગયા છીએ કુએ, અને કુએ જો આટલા દીથી તો ભરેલો હતો, પણ હવે આટલો જ થઈ ગયો છે, ઊંડો ઉતરી ગયો છે. અને પાણી હે નહીં, તો આપણે
પાણી ભરવા સારું મોટર ચાલુ કરવા આવ્યો પણ મોટરમાં કંઈક પ્રોબ્લેમ હે તો કાલની ચાલુ નથી થતી. પપ્પા ગયા હે ચેક કરવા માટે. પપ્પાએ ચેક કરીને મને કીધું પણ હેને મોટર તોય ઉપડી નહીં. ત્રણેયમાં લાઇટ આવ્યું પણ તોય ઉપડતું નથી મોટર. તો આપણે હવે જાય ઘર ભેગા. મોટર તો ઉપડતી નથી તો પાણી કેમ ભરવું. અને અહીંયા અમારે પાણી પીવાનું છે. ઘઉં વાવવા માટે ઓરબવાનું છે. તો આજે નવા વર્ષનું આપણે આવું કામ કરવાનું છે. શુભ મુહૂર્ત કરી દઈ શિયાળાની ખેતીનું. જોકે આમ તો અહીંયા ઘઉં નથી વાવવાના, અહીંયા બંસી અને બધા માટે ઘાસ વાવવાનું છે. પછી કરી ચાલુ પાછા બ્લોક. આવું બધું કચરો બચરો પડ્યો છે પણ કઈ વાળવામાં સમજતો નથી. કાં વેલો હજી નથી વાળી. એ નીપુ બજાર અમારે નીપુ બેન ના બજારમાં જ લેવો હોય તો આ અમને સલાવું આપે છે કે આમ ન હોય ને આમ ન હોય. 1 hour later. બેજા હવે માથે હાથ મેલીને લૂંટા લીધા. A few moments later. જો મીઠાઈ લઈ આવ્યા હે. આ એક બોક્સ છે એ જો આમાં શું હે મને નથી ખબર શું હે. મીઠાઈ તો દેખાતી. ઓ આ તો કાજુ કતરી છે. આ હમણાં લેવા અને આ પપ્પા લઈ આવ્યા હતા સાંજે. તો જો એ પડી છે આખી એમને કોઈ નથી ખાધી. સાંજે ખાશું. અને શું હે ટીટુ ઓયા એ